હું લઈને વહી જાવ હાલો ના ના ભાઈ અહીંયા બધા ગીત સર્ચ કરે છે સ્ટાર્ટ આપણ બહુ ઓ બાપલિયા ના માર લસણ ડુંગળી પકડ લે ઘડી કાલે લોકેશન મોકલું કાકાને એમ તો હા કુશાલ આપણે ઓલા ગામમાંથી જાય ઈ રસ્તો નથી તો ઈ કઈ રીતે તમને કેમ હેંગ થઈ જાય મગજ અઠવાડી દીધું પણ તઈ રાતે આમથી આલવી છે દર વખતે આ તે ઈ આ ક્યારે આમ વળી ગયા કઈ ખબર ન રહી આ કઈ 10 નું મુજી એમાં તો ડાયો છો હાકવામાં રસ્તામાં કેટલો ફેર પડે ડાઈવર થાવું બોલું જ આગળ ફામ हे गाइस अभी थोड़ी ही देर में फार्म हाउस आने वाला है જીભડાળી બંધ થાને और अच्छी અને આ છે મારી મામાની છોકરી તો ન્યા જઈને જલસા કરવાના કા હા બંધ થાને શિબલી ગાઈસ મારા જીજુ છે ને ગાડી ચાલુ મૂકીને જતા રહ્યા છે તો હવે હું લઈને વહી જાવ હાલો ના ના ભાઈ અમે અહીં ઉતરી જાય ના ના મને આવડે છે થોડીક ના ના જીજુ આવી ગયા તમ તારે વાંધો નહીં આવી ગયા ફાઇનલી આ દૂધની બાટલી આવી ગઈ ડાયરેક્ટ ખોળામાં મૂકી દીધી આવી ગયા ચલો જાને તો જલ્દી ચાલુ થઈ ગયો આનો તમે આવી ચાલુ થઈ ગયો અહીંયા જો ગાઈસ પાણીનો બાથ ભરાય છે ને આમ લોકેશન જો જોરદાર बहुत ही मजा आने वाला है हજી બહારની લોકેશન બતાવું અમે હજુ અહીંયા પહોંચે છે ને બધું થેલાને અંદર મૂકી દીધું છે મજા આવી જવાની છે આ ફાર્મ ઉપર મસ્ત ચારે બાજુ વાડી છે અને બહારનું લોકેશન તો એક નંબર છે બહુ મસ્ત ચાલો હું તમને ત્યાં જઈને થોડીક વારમાં બતાવું પહેલાં થોડુંક કામ કરી નાખું પછી ઓકે ગરો ગરો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો કેમ છો તમે બધા મજામાં ને આઈ હોપ કે બધા મજામાં જ હશે અને આમ જો આ હિંચકા ખાઈ છે મારા મામા જો અહીંયા ઊભા છે फाइनली हम फार्म हाउस पे पहुंच गए हैं અને અમે બે જો હિંચકા ખાવા આવ્યા છીએ આ તો ખાવાય મણી હવે એથી ઉતર મારી વારી છે ચાલ ચાલ નીચે ઉતર ના ના ખા લે ખા તો ગાઈસ અહીંયા બહુ જ મસ્ત લોકેશન છે ફોટા પડાય એવું 1 ડઝન ફોટા પાડ લે 1 ડઝન જ કઈ થશે નહીં ગા વાવ કેવી મજા આવે છે અહીંયા બીજું કાંઈ તો નહીં પણ ફોટા બહુ મસ્ત આવશે તનુ લોકેશન જોરદાર છે તો પછી તો હવે છે ને પેલા બહુ બધા ફોટા પાડીને બધા તો અંદર બેઠા છે અમે બે છે ને ફોટાની સરહદી વહી આવ્યું છે બહાર ફોટા પાડવા અને વિડીયો ઉતારવા હાટું તો હવે છે ને પેલા ફોટા પાડી લેશું અને અંદર તો બધા કામ કરે છે પણ બહુ ગરમી બહુ થાય છે આજે પવને દગો દીધો પવન જ નથી જરા કે અને મજા બહુ આવે છે યસ મજા આવશે તો હજુ અસલી મજા તો બાકી છે નાવાની તો છે ને શું કેવું તો હા બપોરે રસ રોટલી રસ પૂરી ને એવું ખાઈને પછી આપણે નાવા પડી જશે ને વિડીયોને છેલ્લે સુધી જોજો ખૂબ મજા આવશે ઓકે હે ને હા બહુ જ મજા આવશે મજા વાળે એવું મને ઉતાર દે હાલ જો અહીંથી दो शेर आ रहे हैं मेरे दोनों भाई शेर है या खरगोश है देखो यहाँ पे बालकनी है अहिया वही जो अहिया इधर आजा आया सामे कैमरा અચ્છા અને ઉપર ટેરેસ છે કાળા તડકાનું જોઉં ટેરેસ પર જોતા આવી હાલ ને तड़को वो है वो गाइस आज पवन नहीं है इसलिए या हो टेरेस
અહીંયાથી તો લોકેશન એ બધું ઠીક છે અમારી હાઈટ નું થઈ ગયા હાલે તમે બતાવી તો મારી હાઈટ નું થઈ ગયું હાલ નીચે હાલ તડકા નંબર આવી જાઉં મામા જમકોડી ઘરે જઈને વગાડી દે. જમકોડી રે गाइस अंदर जो किचन में बता रसोई कहीं न कहीं काम कुछ ना कुछ कर रहे हैं हम यहाँ पर बैठे हैं मस्त बार गाइस फाइनली वे पानी लेके आ गए हैं इतना पुण्य नु काम के भाई तरसत न रखे तो गाइस नीचे बता जमवा बेसी गया છે મસ્ત મસ્ત રસ્ત રોટલી તો ચલો હવે આપણે નીચે જમી લઈએ બહુ ભૂખ લાગી છે રસ્ત રોટલી ખમણ દાળ ભાત પાપડ છાશ તો ચલો જમી લઈએ પહેલા ઓકે જો ગરમા ગરમ રોટલી બનાવે છે મારા ભાભી રોટલી અને બાર બધા જમવા બેસી ગયા છે તો જો બધા જમવા બેસી ગયા છે હવે ओ बापलियाना मार જો ગઈ છે અહીંયા જાંબુડા ઉતારે છે આંધળો પટ્ટો રમવો છે એમાં તમે બધા રમી શકશો અમે તેંગલ પકડીને આવી એમાં હે ને ભાભી એમાં અમારે શું કરવું હાલો ભાઈ કોને કોને રમવાનું છે એક તું બે સુંદર થાય હા ને બોલ આ જો બધા બહાર નીકળી ગયા આગળ 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 એ પકડાઈ જા પગ પકડીને ઘેશે હવે જો અમે નાઈને પાછા થઈ ગયા છીએ ફ્રેશ અને હવે સાંજનું તૈયારી ચાલે છે ગોટાળાની બધા જો કેવું શાકભાજી સુધારે છે આ મારી દીદી છે આ મારા ભાભી આ બે મારા ભાભી આમને તો તમે ઓળખો જ છો અને આ મારા મામી છે જેને કેમ કરે દીદી લસણ ડુંગળી વાહ બીજી જેની એમાંય ભૂરી ભૂરી તો છે જ તે ને એને 1 લાખ સબસ્ક્રાઇબર થઈ ગયા યુટ્યુબ માં મમ્મી નાની તરબૂચ ઓલી કાકડી લઈને આવે હા નાની તરબૂચ નાની તરબૂચ આને છે ને લસણ કહેવાય આ કૂતરું એમ જેની ટીચર છે ને ખરોડો ડોક્ટર છે જેની ને ત્યારે બહુ યાદ કરી બધાએ 1.5 કલાકનો ફોટો સેશન પતી ચૂક્યું છે ગાઈઝ
એક 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 ડઝન એક ફોટા પાડ્યા છે મેં તો પાડ્યા જ નથી હાવ ખોટી થોડા જ પાડ્યા છે થોડા से કઈ થાય ને એનો ઇધર વધારે પાયડા છે હિચકે છે ક્રિકેટ ચાલી રહ્યું છે અહીંયા એવું ના કહેવાય જીજુ કહેવાય એ ગયો આસીન જલ્યો તો દેખો ગાઈસ અહીંયા જો ગોટાળો બને છે અમારી દીદીએ બનાવ્યો છે तो गाइस अभी बज चुके हैं 10:30 बजे 10:30 नहीं 11 વાગી ગયા છે 11 જો વાગી ગયું છે ને જો અમે ઘરે જવા માટે નીકળી જઈએ છીએ અને એ જો બધી સાફ સફાઈ પણ થઈ ગઈ છે એકદમ ક્લીન હો ચુકા है ને બહાર બધા ગાડીમાં થેલા પણ મૂકી દીધા છે ને થોડીક જ વારમાં અમે નીકળી જઈશું આવજો કોણે અંધારું કરી નાખ્યું હું પાછળ રહી ગઈ તો જો ગઈ હવે બધા ઘરે જવાની તૈયારી કરે છે